જય માતાજી મિત્રો, તો પહેલા તો બધાને હેપી ઉત્તરાયણ। તો આપણે ઉત્તરાયણ પતંગ ચગાવવા જવાનું હોય તો ચો આગળ જઈએ, તમને બધું બતાવીએ, તો બ્લોગમાં બને રહેજો, મજા આવશે। કિશન બાપુનો ફોન આવી ગયો ભાઈ, તો કે પતંગ ચગાવીએ, જોઈએ ચલા વહેલા ઉઠે તો પતંગ ચગાવવા ચાલુ કરીએ। પતંગ ઓછા જ ખબર, એટલું બધું કોઈ પતંગ ચગતા નહીં। જોઈએ કિશન બાપુ કરા, પૂછી લઈએ। हाँ किशन बापू वीडियो बना तो पतंग जब चगाओ। जबरू ना जाओ तो बापू जो भाई पतंग जगवान चालू थी गया। अले एटला बधा पतंग जगता नहीं कोई। પેલા પતંગ લૂંટ્યું લ્યા જવા ડોન ખોવાઈ જોઈ ઓલ્યા દાદા ખોવાઈ જોઈ આવ ભાઈ ની રીંગ તો ભાઈ તો મોટો કિંગ સો કિંગ કિંગ ઓ શેર કભી ઘાસ નહીં ખાતા। આપણો આ હિન્દી પિક્ચર નો ડાયલોગ બોલ દેજો મજબૂત કયો મજબૂત તને લાગે નહીં બંધ કરાવ। હા બંધ કરી દીધું, બંધ કરી દીધું બસ। કયો ડાયલોગ બોલ દે આમ તને યાદ આવ્યો? હા વાત કાટલો બોલું। હા તને ગમે કે બોલ, ડાયલોગ બોલ ખાલી મજબૂત। ઉડાડ્યું હા ફિરકી ચો લ્યા ફિરકી તો લાવે નહીં તમે કિશન બાપુ? હા હા ફિરકી નહીં કટકો તો એરો કોનું લૂંટ્યું લાગે પતંગ। બોલો બોલો। तुम दूध मांगोगे हम खीर देंगे, तुम कसूर मांगो हम खीर देंगे। ये बीजो डायलॉग થઈ જાય, બીજો થઈ જાય મજબૂત। हाँ मजबूत राजकुमार। हाँ हाँ अंधे के हाथ बटे लग जाए तो शिकारी नहीं बन जाता, वरना जन्मे तो सुअर आते शेर अकेला था। मूवी में जतु रेवा के डायलॉग बोलवा तो को કરી ખબર? राजकुमार डायलॉग भंडार है राजकुमार ना पार्टी के राजकुमार બધા મન મુઠાઈ આજે। બીગ પેન લાગો માં કમ્પ્લીટ તું અજય દેગન જેવું લાગો, અજય દેગન જેવું લાગે તું। हाँ ये तो हमारी पीने वाली पाइप का कमाल था, अगर भूल से हमारे रुमाल को हाथ लगा चकते तो चलकर राख हो जाते गे ना स्वामी। मजबूत। अरे अरे फिरकी राय ने जाओ पतंग जगाया कटको कटको प्लस जे अजा हारो अंजन दिन जगायो आ से पतंग हारो जगाजो। राजकुमार गाओ हां डायलॉग बोल दे तू, डायलॉग मजबूत बोले फिर थी बोल, एक बीजी बार થઈ જાય। ये नहीं आरो डायलॉग बोलो क्यों? राजकुमार नो पेलो हां बोल बोल बोल। बबल मियां आज अपनी आंखों में सुरमा नहीं लगे, कम दिखाई दे, हमें ब्रिगेडियर सूर्यदेव कहे जाते हैं, हम मुद्दों को सच उगड़ दे तुम अभी जिंदा हो। नहीं मजा आई कट कर दो ले कट कट થઈ જો हां कट થઈ જો पर पारनो। हां बबल मियां आज तुम्हें कम दिखाई दे रहा है, हमें पहचानो, हमें ब्रिगेडियर सूर्यदेव सिंह कहे जाते हैं। वाह 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 अच्छा मजबूत बोला यार। कमेंट करो डायरेक्ट, हां कमेंट करो તમે ખાલી આવ્યો ને મૂવી માં જતો હોય તો ભાઈનો કોન્ટેક્ટ નંબર આલ દો। હા હો ગયા જો કણ આવ્યો બોલા બીજો કોણ છે પાટણ? ये पतंग काफी एकता नहीं तमे वार उज्जत। આ જો કિશન બાપુ દોરી લઈને આયા ને આ કટકો હોય મન કીધું તો હું ફિરકી લેતા આવજો કે યાર આ કટકો છે સંગ ખાલી હા એ એ જો એ અજ્જુભાઈ ની ઇજ્જત કરે એવું નહીં રાજો બોલો મારે આવું કરવાનું કે જેવું પતંગ ચગતા નહીં યાર। ઓડી મારી ઉત્તરાયણ ઉત્તરાયણ નો તહેવાર તો આપણો મહત્વનો છે। जो मारो पतंग कापी सके नहीं इसे कहते हैं मैं डॉन नंबर 1, इसे कहते हैं काला नाग। ले हमारा फाइनल में 500 वाटर आई गया भाई। તમે સેટિંગ કરો બોલા ફિરકી ફિરકી અમે લાય નહીં અમે બધું લઈને આયા કોક બોલો કે યાર। તો જય માતાજી, અમારા સ્વરૂપ બાપુની ભાઈ ચેનલ છે, મારો વાઘ ભાઈ ડાન્સ પરફોર્મ કેવું જ ના પડે એકો ભાઈ ડાન્સ પરફોર્મ ભાઈ ઇન્સ્ટા ની અંદર લાયા, તમારી ટીમ લાવી છે। સ્ટાર્ટિંગ અમારું સ્વરૂપ બાપુ કરી દીધું, પછી અમારું પર ઢોળ્યું,
બરોબર ટીમ લાગે થોડું ડખા થઈ ગયા એટલે વેરાણી ટીમ ફરીથી જોઈન કરવાની ઈચ્છા હ જો તમે સપોર્ટ કરતા હોય વિડીયો ચાલ્યો કરીશ તો ફરીથી અમે ચાલુ કરી નાખ ફાઇનલ તો ઈઠોર એવા આવી ગયો એના માટે સ્પેશિયલ મારું ઘર ઈઠોર જ છે હું ઈઠોર જ છું અમારા ઈઠોર ના જ છીએ ખાલી પાટણ રહેવા જવું કેવું પાટણ રહેવા જાય અને હવે પછી કર રહું પણ જો તમે સપોર્ટ કરતા હોય તો મારે પાટણ છોડી મેળવું છે અને ઈઠોર રહેવું છે સપોર્ટ તમારે ફૂલ કરવો પડે તો હું પાટણ છોડે ઈઠોર આવું ને ના આવું તમારી હારી આશા રાખીએ બીજું કોઈ જોતું નહીં તમારા જોડે મજબૂત કિશન બાપુ તમારે કોઈ કેવું તો ભાઈ પતંગ ચગતા નહીં બરાબર બીજું બા હો ભાઈ જય તમે તો ખાસું બધું રાખો ચંપલ ને બૂટ બધું અંદર રાખતા રાખો હો કેવું એ હા જય માતાજી ફોન કરું તમને ફાઇનલી ભાઈ મને આવી ગયા ભાઈ સંજયભાઈ ઠાકોર એન્ટ્રી શું હતા ગયો પતંગ પતંગ જગાય ના જગાય ચમ સીધા હોય આયા નહીં ધોઈ ના હા બોલો કેવું મિત્ર જોજે પ્લીઝ કમ્પ્લીટ આવવાનું લોકેશન પેલું આમ કરો કે આમ કરે એવું આપણે એક રીલ બનાવીએ જો બ્લોગમાં તમે જોવો ખાલી રીલ હમણાં આવી જાય હમણાં મજબૂત સાઈન મિત્રો પડ્યા પણ હજુ મેળ આવ્યો નહીં ચાલુ છે વિડીયો પડ્યા ભાઈ હજી તો કોઈ સેટ આવ્યું નહીં બરાબર છેલ્લો ટ્રાયો ફાઇનલ હશે ફાઇનલ તો એક છૂટ પટી ગયું ભાઈ બીજા અમને બતાવે સંજય લોકોને બનાવે બરાબર પતંગે ફાટી ગયો જોજે પતંગે ફાટી ગયો હમણાં તમે યાર પતંગ ફાટી ઉડાડવા ફાટી ગયું પણ મિત્રો હવે ઘેર હું જઉં હું વગડા રહું સરફ ગંપર ખાવા જવું ખાવા જવાનું બાકી ના ઘેર જઈને પાછા આવીએ પછી મળે ઉત્તરાયણ નો ફૂલ તહેવાર કરજો પણ સેફ્ટી કરજો હા સેફ્ટી કરજો હેપી મકર કંટ્રી બોલજો શું કેવાય રહ્યું હેપી આમના પેલું કેવું કેવાયું કે મકર સંક્રાંતિ હેપી ઉત્તરાયણ કરે પટી જાવ કેવું હા શું દેખાડી જ નહીં તમારે તો અંદર પતંગ તો ચગાય નહીં પણ એટલા બધા વિડીયો બનાયા પતંગ પછી શું કેવું અનિલભાઈ જય માતાજી હા જવા લાગો તમે ભાઈ મજબૂત પછી એ કિસાનું કરો જવું જતા જઈએ એમાં ખાઈ પણ ફોન કરું જમી લઈએ ઘરે જઈએ તો ફાઇનલી આપણે જવાનું હતું બરાબર બહાર ઉતરેન કરવા પણ કેન્સલ થયું કેમ કે કિશન બાપુનો તબિયત બહુ ખરાબ બગડી જઈએ ઓ કિશન આ કરણ બાપુ બાટલી લઈ આલી જો તો એવું થાય કે કરણ બાપુ જઈએ કરણ બાપુ ને સચિન બે જઈ ચોક બહાર એટલે બહાર જવાનું કેન્સલ રાખ્યું ફાઇનલી તો આપણે ઈઠોરમાં જ આવી ગયા ભાઈ જો આ છે સિસ્ટર મારી પતંગ ચગાવ ચગાય આ છે મારી ભોણી આ છે મારો ભોણો આ કોણ છે લ્યા ઓ મારો ડબલો લે એ નાચો 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 નાચજો નાચ એ ખબર ચગાવટી નહીં તું મારી ભાનીબા છે આ ભાનાભાઈ છે પતંગ ચકાવે છે એના પપ્પા અને શ્રી બે ચશ્મા તો ચશ્મા જો ભાઈ પતંગ ચગાવો છે ચકાવજે પેલા મારા નણંદ બા છે
હા તમે ભોનો પતંગ ચકાવો જો આમાં આવી ગયો સિસ્ટર ચા બા મૂક્યો ચા આવી ગયો હ તો પેલા ચા પી લે અરે એ પતંગ આવ્યો એ હસ્તલી એ પડશે આજુ કા એ વાહ છે જો પતંગ પડે તો એને લૂંટવા બાબુ એ બાબુ ચલો આજ પતંગ ચગાવવા હા અરે પતંગ બંધો લે લો હા બહુ મસ્ત મસ્ત પતંગ તો પેલા જો વિજ્જુ ને ચગાવી જો પપ્પુ તો ફાઇનલી શૂટ ચાલુ હતું ભાઈ તો પુણ્ય જવા દીધો હોય જો એ ફુગ્ગો જો ફોટા પ્રમાણે ચાલુ હતું હા પપ્પુ જો પેલો ફુગ્ગો જતો રહ્યો ફોટા પા દીધા વધો નહીં પણ લેવું કરશો કયો ફોટો પાડ દેડો ફોટો પાડ દઉં ફોટો પાડ દે ખાલી તો ફાઇનલી આપણે ફોટા પાડવાનું શૂટ ચાલુ હતું મારા ના મારા સિસ્ટરના લોકોના ફોટા પાડવાના ફોટા શૂટ થઈ ગયા ટાઈમ થઈ ગયો 6 વાગી ગયા પતંગ તો ચગાવ મજબૂત ભાઈ ટાઈમ બહુ થઈ ગયો બરાબર 7 વાગી ગયા દિયાબત્તીનો ટાઈમ થઈ ગયો બરાબર વિચારીએ એવું બતાવીએ હા કિશન બાપુ આવી ગયા કેવું તબિયત મટી છે ને તમારી હા કમ્પ્લીટ ને રેડી ને હા જો ભાઈ ચક્કર આવ્યા હતા દવા બવા લાયા હતા ખાધું નથી એટલે મને એવું લાગે તો ખરું મૂકો તબિયત હારી નહીં એટલે મૂકો નહીં જવું કેવું ભાઈ હું એ ઘેર ને ઘેર પતંગ ચગાય હું એ જ નહીં એટલે મેં તને ફોન નતો કર્યો મૂકો આરામ કરતો એટલે કરવા દે તબિયત હારી એટલે તબિયત હારી નથી એટલે મૂકો નરાવા દેવું મૂકો હા કાલ જશું મૂકો હું એ ભાઈ બહાર નહીં ગયો હું ભાઈ ઘેર પતંગ ચગાયા ઘરનો ઘોઘરા જેવું થઈ ગયું ને તારામ તો હા તો બસ કાલ પર હાચવજો કાલ ટાઈમ તો ખાઈ લેજો બરાબર દવા બવા રાતે કરવાની હોય તો જમ્યા પછી કે જમ્યા પહેલા તો ફાઇનલી આપણે આવી ગયા ઘેર બરાબર લ્યો હા આ છે મારા પપ્પા આ છે મારા મમ્મી ચોજી હિતર પર ચોજી મમ્મી હા હા આ છે મારા ભોણી બનાવો ખાવાનું કયો પનીર બનાવો બાબુ એ શું ખાવાનું તારે કે શાક રોટલી બનાવવાની કે પનીર ખાવાનું હજી હાલ આવ્યો બોલ કોક બોલ કે અમાર ચેનલ ને લાઈક કરજો કોક બોલો આશામાં મમ્મી દિયાબત્તી કરી દીધો બાબુ બોલજો બેટા ટાટા કે ટાટા આઈએ એ દુકાને જઈ દુકાને ફાઇનલી ભાઈ આપણે દિયાબત્તી કરી દઈએ પેલા તો લેટ પડી ગયા આમ તો વહેલા દિયાબત્તી કરી દઈએ પણ તો બહુ ટાઈમ થઈ ગયો પતંગ ચગાવતો એટલે બહુ ટાઈમ થઈ ગયો એટલે અત્યારે દિયાબત્તી કરી દઈએ તો પનીર બને જોઈએ કેવું બને હજી તો બનાવતા આવડા નહીં આવડતું આવું ટીકા હતું બાબુ બહાર જઈ જા ધોવા રાખજો ને ભયા શું કરે તું જોઈએ ભાઈ પનીર જેવું બનાવવા પહેલી વખત કહું હા એ તો ખાધા પછી ખબર પડે કેવું બનાવું કેવું બાબુ તારા ખાવાનું આ ચાર્જિંગ કાઢ મોઢામાં ચાર્જિંગ બાર કાઢ જો બાના જોડે જો એ હોય એ કરજે બેટા ગોળ ગોળ દાની કરજે બેટા એ
પડી બેટા ઊભી થા એ કરજે બેટા કરજે વેરથી આપણે પનીરનું શાક બનાવ્યું હતું બરાબર, ખાઈ લીધું બરાબર, મજબૂત બન્યું હતું. તો રાતના વાગી ગયા 9 તો આટલે બ્લોગ પૂરો કરીએ. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી.